માટે તો બીજા એ તો બીજા વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો મારા કલેજો? મજામાં ને મજામાં જશે. જય મા મોગલ, જય શ્રીરામ ને જય રામદેવ પીર. અત્યારે ફાઇનલી વાગી જશે 7:30 ને અત્યારે વ્લોગ શરૂ કર્યો છે. તમે કહેતા અત્યારે કેમ વ્લોગ શરૂ કર્યો? હા, તો અત્યારે વ્લોગ શરૂ કર્યો છે ને આપણે આજે જવાનું છે સામુંડામાનું આખ્યાન રમવા માટે વારાસુર ગામમાં. તો આજે તમને બધા સબસ્ક્રાઈબરને થોડું આખ્યાન બતાવવાનું છે. સારા સારા પાર્ટ, મેન પાર્ટ હોય તમને આજે બતાવવાનું છે. તો સારું લાગે તો કમેન્ટ કરી દેજો મસ્તનું. ને હા, જે કોઈને આખ્યાન રમાડવું હોય સાઉન્ડમાં તો નીચે કોન્ટેક્ટ નંબર આપી દઈશું, એમાં કોન્ટેક્ટ કરી શકે છે. અત્યારે તો બધા ભાઈ અહીંયા બે છે રામદેવભાઈના મંદિરે, કારણ કે હજી બોલેરો ન થાય, બોલેરો આવવાની વાર છે થોડીક. તો આ બોલેરો આવી જાય એટલે સામાન ચડાવીને ખાયખામાં જઈ વારસરૂપ ને વાગી જાય આગળ 8 એટલે ખબર નહીં પડે ટાઈમ જતા આખી રાત વહી જવાની છે. આખી રાત વહી જાય. આજ મોડું થઈ ગયું, બહુ મોડું થઈ ગયું છે ને. અમારે આ સંધુભાઈ છે લેડીઝ પાત્ર લે છે ને અમારે આ નાના કારુભાઈ છે ને. તમે આ પાસે તમે જોઈ શકો છો આ બધું મંડપનું કામ હાલે છે, કારણ કે હમણાં રામદેવ પીર મહારાજનો 10મો પાટોત્સવ છે, યજ્ઞ બધું છે 13/6/2025 રોજ. તો બધાને આવવાનું ભૂલાય નહીં. ને એ સાંજે પણ આપણે આખ્યાન રાખેલ છે સામુંડામાનું 4 ચોકમાં. તો જોવાનું આવવાનું ભૂલાય નહીં. હાલો બ્લોગમાં તમે કન્ટિન્યુ જો, ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દો. હાલો ફટાફટ, એટલે તમને આગળ આખ્યાન બતાવવાનું છે. હેલો ગાઈસ, તો આપણે છે ફિરંગીનું પાત્ર. તો આ ફિરંગી અમારે આવી ગયો છે, તો એ કે અમને પણ વ્લોગમાં લઈ લો, તો એને પણ લઈ લઈ. તમે આજે આવજો અમારી કોમેડી જોવા. હા, આવજો વારારૂપ કોમેડી જોવા આવજો. હા, તો આજે આપણે એની કોમેડી જોવાની છે, કેવી કરે છે. બરોબર, અમારે મેણલ પણ આવી ગઈ છે. સંતોષભાઈ પધારો વાલા. જય માતાજી, જય માતાજી. જય માતાજી. આવી ગયા ભાઈ, પધારા. હાલો ગાઈસ, તો જો અત્યારે બોલેર આવી ગયો. ફટાફટ સામાન ભરી દઈ. હાલો છોકરા બધા સામાન ભરો. સામાન ભરી દી. સામાન ભરી દે. ખાઈખામાં નીકળી વાગી જશે 8. અમારા વાંડે છે એવા પરવીનભાઈ આવી જશે. આ ભાઈની ચેનલ છે, એમાં લાઈવ આવવાનું છે આપણું આખ્યાન. તમારું ચેનલનું નામ શું છે બોલો તો? રામા મંડળ ગામ વાઇન્ટ. એમાં લાઈવ આવવાનું છે આખ્યાન. અમારા કાર્ય ફેલ આવી જશે. આ ફિરંગી છે. હાલો આપણે આખ્યાન જોવાનું છે આજે, તો વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. હાલો જલ્દી જલ્દી. જલ્દી તો આ ફેક્ટરી છે. આમાં જાન છે. હો આ બધું તમને ના જોવા મળી જાય. ખાય કામ કરો. હાલો 9 વાગી જશે. આ બધા એક યાર ચા છે. હેલો ગાઈસ, તો ફાઇનલી જો અત્યારે આપણે વારાસુર પૂગી ગયા છે ને. અત્યારે જો બધું અહીંયા આપણે વારાસુર મંદિર છે, અહીંયા તમે જોઈ શકો છો. આપણે અહીંયા અંદર આખ્યાન રમવાનું છે. તો અત્યારે જો જમણવાર હાલે છે, આપણે માંડવો તમે જોઈ શકો છો આગળ છે. તો જમણવાર હાલે છે. તો હાલો પછી મળીએ આગળ વ્લોગમાં, તમે કન્ટિન્યુ જોતા રહો. આપણે ભાઈ બધા જમવા બેઠી ગયા છે, જોઈ લો આપણા માણસો ભાઈ બધા. અમારા કાર્યો ફેલ તો આમ બેહો સુધી. હેલો ગાઈસ, તો ફાઇનલી અત્યારે વાગી જશે 10 ને. અત્યારે આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ક્યારનું જમી લીધું છે, તમે જોઈ શકો છો. હવે થોડીક વારમાં આપણે આખ્યાન ચાલુ કરવાનું છે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. માટે તો બીજા એ તો બીજા जय हो माँ चामुंडा, तुम्हारी जय हो माँ, तुम्हारी जय हो। अरे मावरी, आदे मारी मारवाड़ी दुकार पड़ियो से माँ, दुकार पड़ियो।
અરે મૌરી તારા પ્રતાપે તો હું સુખી છું માં. અરે મૌરી પણ ઘણા ઘરે અરે મૌરી ઘણા ઠેકાણે તો મૌરી ઘમર વલોણા વાસ્તો પણ બંધ થઈ ગયા છે માં, બંધ થઈ ગયા છે. અરે મૌરી આ મોડા માલ ઘરનું શું થશે માં, શું થશે માં? અરે મૌરી આ માણસોનું દુઃખ જોઈ અને મને નથી લેવાતું માં, મને નથી. અરે મૌરી મને કાંક માર્ગ બતાવો માં, મને કાંક માર્ગ. જય હો માં ચામુંડા, તમારી જય હો માં, તમારી જય હો. અરે દીકરા જસા, સૂતો છો કે જાગે છે? ઉઠ, ઊભો થા. કોણ બોલું છું? કોણ? અરે દીકરા જસા, હું તારા કોણને દેવી સામણ બોલું છું દીકરા. જય હો માં, તમારી જય હો માં, જય હો. અરે દીકરા જસા, આજે હું તને કાંક કહેવા આવી છું દીકરા. અરે મૌરી હું કેવું છે માં, આ તો દુકાળનો વરસ ચાલે છે માં, દુકાળનો વરસ. અરે દીકરા જસા, આવા તો એક નહીં પણ આવા તો હાથ હાથ દુકાળ પડશે દીકરા. અરે મૌરી સાત સાત દુકાળ, અરે મૌરી સાત સાત દુકાળ પડશે. પણ માં આ મોંઘા માલ ઢોરનું શું થશે માં, શું થશે? અરે દીકરા જસા, આ મારવાડની ધરતી ઉપરથી તારા અંજન દ્વારા પાણી ખૂટી ગયા છે દીકરા. અરે મૌરી આ મારવાડની ધરતી ઉપરથી જો મારા અંજર દાણા પાણી ખૂટી જવું. અરે માં તું તો મારા ઘરની દેવી છે માં. અરે મૌરી તું મને કાંક માર્ગ બતાવ માં, મને કાંક માર્ગ બતાવ. અરે દીકરા જસા, આ મારવાડની ધરતી મેલે ને કાઠિયાવાડમાં જા, ગોહિલવાડના દરિયા કાંઠે મારી મુકામ કરજે. હું સાઉડા તારે ફેરે છું દીકરા. ભલે માં, જય હો માં, તમારી જય હો. અરે દીકરા જસા, મારા ભાખેલા કોઈ દિવસ ભોયે પડે નહીં દીકરા. હું કોણ? ખાંડિયા ત્રિશુલ વાળી માં સામુંડા, એક બોલી બીજું નહીં બોલું દીકરા. જય હો માં, મારી ઘરની દેવી તને ઘણી ખમા માં, ઘણી માં. સાઉડા જય હો માં, સાઉડા તમારી જય હો માં. અરે દીકરા કાળિયા, મારવાડમાં આવતા તારા મા બાપના વસને હું બંધાણી છું દીકરા. તારા મા બાપના મર્યા પછી મેં તારા રખોબા કર્યા છે દીકરા. તારા હાલડા ગાયા, તને ખેતર ખોરડા અને મા બાપ અપાવ્યા, તને યાદ છે દીકરા ભાઈ? હા માવડી મને બધું જ યાદ છે માં. તમે મારા હાલડા ગાયા અને ખોળામાં બેઠાડી અને ગાયના દૂધ પાયા, ખેતર ખોરડા અને મા બાપ બધું જ આપ્યું માં. મને બધું જ યાદ છે માં. પણ હે માં, હવે મને આ કાળી મજૂરીમાં મન નથી લાગતું માં. હવે એક કામ કરો ની માં. અરે દીકરા ક્યાં અટકી ગયો? બોલ, શું જોવે છે તારે? અરે માવડી જો દેને હેમાં તો કાકે એવું દે કે આ તારા કાળિયાને દરિયાના રાજ દે હોમાં. અને જો તમારી દિયા થાય ને હેમાં તો તારા કાળિયાને દરિયામાં ઝપટું કરવી છે, રેલમ શેલમ કરવું છે હોમાં. આખ ડાકો ગાડ હોમાં દરિયામાં તો તારો કાળિયો નહીં હોમાં. અધર્મીનાન ધર્મીનાન ઘણાય બાણ આવે છે હોમાં. બધાયને મારે ધ્રુજાવા છે માં. જો તમારી દિયા થાય ને હેમાં તો બધાયને મારે ધ્રુજાવા છે માં. અરે દીકરા કાળિયા, તું તો મારો લાડકો દીકરો છે દીકરા. મારવાડમાં આવતા તારા મા બાપના વસને હું બંધાણ છું દીકરા. તું કે એમ નો કરી દઉં તો તારું ખાંડિયા ત્રિશુલ વાળી સામુ નો કહેવો દીકરા. અરે માવડી જય હો માં સાઉંડા, તમારી જય હો માં. લે દીકરા આ પસેડી. હા માવડી. અરે માવડી જય હો માં સાઉંડા, તમારી જય હો માં. અરે દીકરા કાળિયા, હા સવારનો સૂરજ ઉગે ને દરિયાની ખેપે જાજે, મારા નામનું સ્મરણ કરે ને પછેડી તું દરિયામાં નાખજે. એ પછેડી ઉપર તો હજારો ગામનો દરિયો ઘેરે ને સાંજ પડે તું પાછો ઘરે આવજે દીકરા. હા માવડી, ભલે માવડી જય હો માં સાઉંડા, તમારી જય હો માં. અરે દીકરા કાળિયા, હા માવડી. બરફ ઉપર જેમ માણા દોરે એમ તો દરિયામાં ડોટું મેકીશ, તારો વાર પણ વાકો નહીં થાય. હું સાઉંડા તારે ભેરી છું દીકરા. હા માવડી, ભલે માવડી જય હો માં સાઉંડા, તમારી
કારિયા હા માવડી પણ જોજે હો મને પૂછા વિના ડગલા ભરતો નહીં નકર પાછળથી પસ્તાવાનો વારો આવશે દીકરા હા માવડી ભલે માવડી જય હો માં સાઉન્ડા તમારી જય હો માં અરે દીકરા કારિયા હા માવડી દરિયામાં તો નાના મોટા ઘણા વાળ આવે છે એમાં તું ધર્મીના વાળ તાળજે અને અધર્મીના વાળ લૂંટજે દીકરા હા માવડી હું ધર્મીના વાનને ટાળીશ અને અધર્મીના વાનને લૂંટીશ ભલે માવડી જય હો માં સાઉન્ડા તમારી જય હો માં અરે દીકરા કારિયા હા માવડી મારા ભાગેલા કોઈ દિવસ ભોયે પડીને દીકરા હું કોણ ખાંડિયા ત્રિશુવાડીમાં સામુંડા એક બોલી બીજું નહીં બોલું દીકરા હા માવડી ભલે માવડી જય હો માં હું એક બીજો ખાવા પીવાનો બીજું ને હું લાવું પડશે મારે અમે આઈ કારિયા હાલ આવી જા હે મારી માં સાઉન્ડા તું ભેળે રહેજે માં હીરા મોતી છે એ મને આપી દે હું કોણ કોટડાનો કોરી કાળ્યો ભીલ અરે રાવલદેવ તમે કહો તો અંધા ઢગલા કરો અને તમે કહો તો ધનના ઢગલા કરો અરે માવડી અન્ન પણ શું કરું અને ધન પણ શું કરું હું તો એક મારા ભીલુનો ભિખારી માં મને ભીલુ સિવાય શીખ કોણ આપે માં શીખ કોણ આપે અરે રાવલદેવ તમે ભીલુના ભિખારી હોય તો હું પણ એક ભીલુની દેવી છું સવારનો સૂરજ ઉગે એ પેલા ભીલ ઘરે હશે તમે તમારી ઘરે જાઓ જય હો માવડી તમારી જય હો અરે માવડી હે સાઉન્ડામાં તમારી ના પાડવા છતાં પણ ભીલ દરિયાની ખેપે ગયા માવડી હે માં એ માં સોરું કે સોરું થાય માં એ સાઉન્ડામાં કઈ માવતર કે માવતર થોડું થાય માં હે માં અમે તો તમારે શરણે છે માં અમે તો તમારે આશરે છે માં હે માવડી જેને જેનો આશરો માં એને એની લાજ માવડી માટે હે ચાઉંડા માં મારા ભીલને તમે છોડાવો ને તમે જ ઉગારો માવડી અરે દીકરી મીણા આ તારા ઓછિયારા આસોડા ભૂસી નાખ સવારનો સૂરજ ઉગે ઈ પેલા ભીલ ઘરે હશે તું શાંતિથી સૂઈ જા ભલે માવડી જય હો ચાઉંડા જય હો ભીલ ઓ ભીલ એ માતાજીના ધૂપ દીવા કરી લીધા હોય તો મારી એક વાત માનો હે બોલી મેળલ તારે શું વાત કરવી છે અરે બેન વાત તો શું હોય આપણે માતાજીની માનતા માની છે કે તમને 52 ગજનો વાવટો ચડાવશું એ માનતાની વાત અરે મિનલ હવે તું આવી વાત કરમાં આવી તો તું શું વાત કરે છે હવે જેથી માતાજી વાવટાનું કપડું દેશે તેથી માતાજીની માનતા ચડાવશું બાકી માતાજી ક્યાં વાવટાના ફીકાશે અરે બેન માતાજી પાસેથી લઈને માનતા ચડાવી આવી માનતા હા મિનલ હા આવી માનતા હવે જેથી માતાજી વાવટાનું કપડું દેશે તેથી માતાજીની માનતા ચડાવશું હવે વધારે વાતો કરવા મારે મવા હટાણા કરવા જવું છે હે મવા હટાણા કરવા જાવ ને તો મને કોઈ વાંધો નથી
પણ હાંજ પડે એટલે પાછા ઘેર આવજો. અરે મિનલ, હું ના મવા અટાણા કરવા જાઉં છું, ના રાત રોકાવા નથી જતો. આ ગયો અને આવ્યો. હાલે હવે જય માતાજી. જય માતાજી. અરે કાર્ય વચન આપ્યું છે તો એ સન્મુખ મળે તો સાર મારો કાર્ય હટાણું કરવા જાય છે, તું એના મયારાણ બની અને સન્મુખ દર્શન દઉં. અરે ભાઈ આ કોનું ગાડું છે? એ આ કાળિયા ભીલનું ગાડું છે. તમારે શું કામ છે બોલો ને? અરે ભાઈ તમારે ક્યાં જવું છે? અરે મારે મવા અટાણા કરવા જવું છે. તમારે શું કામ છે બોલો ને? અરે ભાઈ આ માથે તડકો છે ને આ માથે મહીના માઠ છે, તો મારે પણ મોવા મહી વેસવા આવું છે, તો મને પણ મહી તમારા ગાડામાં મેકવાઈ ગયો ને ભાઈ. અરે આ બાણાધારી ભુવાનું ગાડું કહેવાય. અરે આ માલતા થાવા માલતા, આના ભાઈઓ મારાને નો બેસાય. અરે ભાઈ મને ઓળખો તો ખરા. હા હા તમને ઓળખા ઓળખા. આવા ને આવા હાલ્યા જ આવે. ઓ મિનલ, અરે સાંભળે છે કે ના? એ આવી. અરે બીન, મને ખબર છે કે તમે મવાથી અટાણું કરીને આવ્યા, એમાં એટલી બધી રાઈડો હું પાડો છો? અરે આ ગાડામાંથી અટાણું ઉતારી નાખતા હું માતાજીના ધૂપ દીવા કરી નાખો. હો મિનલ? હા હો બીન, તમે જાઓ માતાજીના ધૂપ દીવા કરી લો. હું ગાડામાંથી અટાણું ઉતારી તમારા અને મારા માટે વારું તૈયાર કરું છું. બીન, ઓ બીન, એ તમને કહું છું, એ માતાજીના ધૂપ દીવા કરી લીધા હોય તો વારું કરવા આવો. એ આવ્યો. લ્યો વારું કરવા બેહો. સાથે સાથે તું પણ બેસી જા. અરે બીન, માતાજીના તો સારે હાથ છે આપણી માથે. માતાજી તો બહુ દયાળુ છે. હા હો મિનલ, માતાજી તો બહુ દયાળુ છે હો. અરે વીર, મારે તમને એક વાત કરવી છે. અરે તારે જમતા જમતા શું વાત કેવી છે? બોલ ને મિનલ. અરે વીર, આપણે માતાજીની માનતા માની છે કે તમને 52 ગજનો વાવટો ચડાવશું. એ માનતાની વાત કરું છું. અરે મિનલ, તને ખબર છે કઈ મખમલનું કાપડ કઈ મળતું નથી. હવે જેદી માતાજી વાવટાનું કપડું દેશે તેથી માતાજીની માનતા ચડાવશું. હવે તારે જમવા જેવું છે કે ઊભો થઈ જાવ? નહીં નહીં મારા નાથ, તમે પ્રેમથી જમી લ્યો. તે જાગે છે, ઉઠ, ઊભો થા. આજે તારા કુંડી દેવી સાવો તને જગાડવા આવીશું દીકરા. ખમા માવડી, ખમા ખમા મારા બાપના ધર્મની દેવી સાઉન્ડા, ખમા માડી. અરે દીકરા કાળિયા, મવાના માર્ગે હું તને મયાણ બનીને મળતી દીકરા, પણ તું મને ઓળખી ન શક્યો દીકરા. અરે માવડી, તમે માં મને મયારન ભજીને માં ક્ષેત્રો આવ્યું કરું મારી માથે હેમાં. હવે મને સન્મુખ દર્શન ક્યારે દેશો માં? અરે દીકરા કાળિયા, હવે તો તારે બહુ વાટ જોવી પડશે દીકરા. અરે માવડી, હવે તો સન્મુખ દર્શન જોને હેમાં તો જ હા, નગર નહીં હો માં. અરે દીકરા કાળિયા, હું તને વચન આપું છું દીકરા, તે હું તને સન્મુખ મળે પણ મને ઓળખી લેજે દીકરા, નગર પાછળથી પસ્તાવાનો અને રોવાનો વારો આવશે દીકરા. હા માવડી, ભલે માવડી, જયો માં સાઉન્ડા, તમારી જયો માં. અરે દીકરા કાળિયા, હા માવડી. સવારમાં સૂરજ ઉગે ને દરિયાની ખેપે જાજે દીકરા, હું સાઉન્ડા તને મખમલના ભરેલા વાણ આપું છું દીકરા. હા માવડી, ભલે માવડી, જયો માં સાઉન્ડા, તમારી જયો. મવાનો મહાની અજુલો. મેં સાંભળ્યું છે કે કાળિયો સાવરમાંનો બહુ મોટો ભગત છે. તો સાર એને ઊંચા ગઢ કોટડા છે, મારા મંત્ર તંત્ર છે, મારા મોવાના મહાણમાં લઈ આવું. ઓમ ભૈરવાય નમઃ. ઓમ ભૈરવાય નમઃ.
કાળિયો મવાના મહાલમાં આવી ગયો છે તો એને કટકા કરીને મારા સુડેલને ખવડાવી દો. રોકાઈ જા જુડા. અરે સાઉના સાહેબ ઉસાગઢ કોટડા છે અહીંયા સુધી આવી છે તું? આવીશું મારા દીકરા કાળિયાને લેવા. અરે તારા કાર્યને લઈ જવું હોય તો મારે આને યુદ્ધ કરવું પડશે. તો ચાલ તૈયાર થઈ જા. હા થઈ જા ત્યાર. અરે હું મવા માતાજીના નિવેદ લેવા જાઉં છું. કાલે આપણે માતાજીના નિવેદ કરવાના છે. ગામજનોને કહી દેશે કે કાલે પ્રસાદ લેવા આવે. હો મિનાલ. અરે ભીર આ તો રાજી થવાની વાત છે. તમે મવા માતાજીના નિવેદ લેવા જાઓ, હું ઉસાગઢ કોટડાના નેહડામાં જઈ ને કહી આવું છું કે અમારી ઘરે બધાએ પ્રસાદ લેવા. અરે દીકરા આ કોનું ગાડું છે? હા એ આ કાળિયા ભીલનું ગાડું છે. તમારે શું કામ છે ડોહીમાં? અરે ભાઈ તમારે ક્યાં જવું છે? અરે મારે મવા માતાજીના નિવેદ લેવા જવું છે. તમારે શું કામ છે બોલો ને? અરે ભાઈ આ માથે તડકો છે ને મારું શરીર પણ કામ નથી કરતું દીકરા. તો મારે પણ આવું છે તો મને પણ લેતો જાને. અરે આ કેટલી બધી વાંસ આવે છે. અરે ગાડામાં મારા નિવેદ ભરે છે કે વાંસ આવી જાય. અરે આમ હાલતા થાવ મારતા જાવ જાવ જાવ. અરે દીકરા મારા શરીર હામું તો જો દીકરા. મારે પણ આવું છે તો મને પણ લેતો જાને દીકરા. અરે આમ આમ હાલતા થાવ આમ હાલતા આવા ને આવા કેટલા ગાલા આવે. જાવ જાવ જાવ. સાર મારો ભાઈઓ મને 200 રૂપિયા કોનું કાઢું છે? હે એ આ કાળિયા ભીલનું ગાડું છે. તમારે શું કામ છે બોલો ને? અરે ભેલ તમારે ક્યાં જવું છે? મારે ઉસાગઢ કોટડા જવું છે. તમારે શું કામ છે બોલો ને? અરે ભેલ આ જંગલમાં હું એકલી છું ના એકલા પંખે રસ્તો કપાતો નથી તો મારે પણ ઉષા કોટડા આવું છે તો મને પણ લેતા જાવ ને. હે તમારે પણ ઉષા કોટડા આવવું છે? હા તો હાલો લાવો તમારો હાથ. બેસી જાઓ ગાડામાં લાવો. નહીં ભેલ હું મારી જાતે જ બેસી જઈશ. હા હા તો તમે બેસી જાઓ. હે, 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 હે. અરે આમ આગા શું કરવા બેસો છો? લાવો તમારો હાથ લાવો. કાળિયા તું મને ઓળખી નથી કે હું કોણ? ખાંડિયા ત્રિશુવાળીમાં સામુંડા. અરે મારા બાપના જન્મે બોલી માં સાઉલા મને માફ કરો. માં મારી ભૂલ થઈ ગઈ. માં મને માફ કરો. જા આજ તારા પરની શક્તિ અલોક થઈ જાય. તું કાળીન બની કાળિયા કાળીન. તો ફાઇનલ અત્યારે આપણું આખ્યાન પૂરું થઈ ગયું છે અને અત્યારે વાગી જશે 4 જેવું વાગી ગયું છે. તો હાલો ઘરે નીકળવાનું છે. સામાન બધા પેક કરી લઈ. તો મળીએ નવા વ્લોગમાં નવા લોકેશન સાથે. તો બધાને બાય બાય. જય મા મોગલ, જય શ્રી રામ.